ડાંગ જિલ્લામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા નદીઓ ગાંડી તૂર બની। આહવાથી મહાલના માર્ગ ઉપર ઠેર ઠેર ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો। ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ ધારદાર ઇનિંગ જારી રહેતા નદીઓ ગાંડી તૂર બની વહેવા માંડતા નદીઓના કેચમેન્ટ એરિયામાં આવેલ કોઝવે ગરકાવ થઈ જતા અસંખ્ય ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જ્યારે સાપુતારા આહવા મહાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા। ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી અવિરત મેઘમહેર જારી રહેતા નદીઓમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા। સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી જતા નાના મોટા જળધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યા હતા। આહવા મહાલને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ભેખડો ધસી પડતા સાથે માટીનું ધોવાણ થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો। સાપુતારા ઘાટમાં એક લાકડા ભરેલ ટ્રક ખોટકાતા રજાના માહોલમાં સાપુતારા તરફ આવતા પ્રવાસી વાહનોને ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદની વાત કરવામાં આવે તો આહવામાં 10.68 ઇંચ, વઘઈમાં 10.25 ઇંચ, સુબીરમાં 8.56 ઇંચ, જ્યારે ગિરિમથક સાપુતારામાં 10.84 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે આજ રોજ 25 જેટલા ગ્રામ્ય માર્ગો અને 2 રાજ્ય ધોરીમાર્ગો અવરોધાયા છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મન ભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે। ત્યારે અહીંના નદી, નાળા, કૂતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે। જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે।